તમે નિરોધ લક્ષણ ગ્રંથમાં જુઓ તો કે યચ્છત દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાદ મમ કચિત. મહાપ્રભુજી શું માંગ્યું? જેમ કુંતાજીએ દુઃખ માંગેલું એમ મહાપ્રભુજીએ પણ દુઃખ માંગ્યું છે. શું માંગ્યું? યચ્છત દુઃખમ યશોદાયા. જેવું દુઃખ વિરહનું યશોદાજીને ઠાકોરજીને ગયા પછી થયું. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને પ્રભુનું જે દુઃખ થયું. ગોપિકા નામ તો યદ દુઃખમ, ગોપીજનોને જેવો વિરહ થયો એવું દુઃખ મને થાય પ્રભુ. આવું દુઃખ મહાપ્રભુજીએ માંગ્યું. તો અહીંયા દમલાજી પાસે, ઠાકોરજી પાસે દમલાજી માટે માંગ્યું, 3 વાર માંગ્યું કે આ દામોદરદાસની દેહ મારી સામે ન છૂટે. ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવે છે એટલા માટે માંગ્યું. મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો છે અને માર્ગનો સર્વ સિદ્ધાંત, ઉત્સવ ભાવનાઓ, ભાવ ભાવનાઓ મહાપ્રભુજી દમલાજીના હૃદયમાં સ્થાપિત કર્યા છે. અને મહાપ્રભુજી સ્વયં લીલામાં પધારે તો આગળ એમના લાલજીને શ્રી દમલાજી દ્વારા એ માર્ગ સ્થાપિત થાય, એનો ઉપદેશ મળે. એટલા માટે મહાપ્રભુજીએ માંગ્યું કે દમલાજીની દેહ મારી આગળ ન છૂટે. જ્યારે મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને ગુસાઈજી ને ગોપીનાથજી નાની વયના છે, અક્કાજી પાસે આવ્યા. ગુસાઈજીને કહેવા લાગ્યા, અક્કાજી આ માર્ગની રીતિ શું છે? આ ઉત્સવનો ક્રમ શું છે? આપ અમને સમજાવો, આપ અમને બતાવો. ત્યારે અક્કાજીએ કહ્યું, આ માર્ગનો ભાવ મહાપ્રભુજી દમલાજીના હૃદયમાં સ્થાપિત કર્યો છે. બાબા આપ દમલાજી દામોદરદાસજી પાસ જાઓ, એ આપને માર્ગની રીત બતાવશે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા દમલાજી પાસે. પૂછ્યું છે આ માર્ગના ઉત્સવનો ક્રમ, સિદ્ધાંતોનો ક્રમ આપ અમને બતાવો. અને દમલાજીએ પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીને પધરાવ્યા અને સર્વ માર્ગની રીત જે મહાપ્રભુજીએ દમલાજીના હૃદયમાં સ્થાપિત કરી હતી એ ગુસાઈજીની આગળ કહી બતાવી. કારણ ભાવ પ્રકાશમાં કહ્યું કે માર્ગ ગુસાઈજીના હૃદયમાં સ્થાપવો જોઈએ ને સિદ્ધાંતો ને ભાવ પ્રકાશ. દમલાજીના હૃદયમાં કેમ સ્થાપ્યો મહાપ્રભુજી? કારણ ભાવ પ્રકાશમાં હરિરાયજીએ બતાવ્યું. કારણ કે અહીંયા પ્રશ્ન થયો કે શ્રી ગુસાઈજી તો સાક્ષાત પ્રભુ છે અને પ્રભુ રૂપ ગુસાઈજી છે, તો એમના હૃદયમાં સ્થાપિત કરવો જોઈએ મહાપ્રભુજીએ માર્ગ. દમલાજીના હૃદયમાં કેમ કર્યો? તો ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવતા કહે કે આ પુષ્ટિ માર્ગ છે ને એ મહાપ્રભુજીને ભક્તિ માર્ગ બનાવવો છે, ઈશ્વર માર્ગ નથી બનાવવો, પ્રભુ માર્ગ નથી બનાવવો. જો ગુસાઈજીના હૃદયમાં સ્થાપિત કર્યો હોત તો ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે તો એ ગોકુલ પૂરતો મર્યાદિત રહી જાય. અને ગોકુલનું મહાત્મ્ય તો છે જ, પણ સર્વ વૈષ્ણવના પ્રતિનિધિ રૂપ શ્રી દમલાજી પરમ ભક્ત છે અને ભક્તના હૃદયમાં સ્થાપિત કર્યો એટલે પુષ્ટિ માર્ગ ઈશ્વર માર્ગ નહીં પણ ભક્તિ માર્ગ બન્યો છે. કારણ ભગવદીઓના હૃદયમાં તો ઠાકોરજી પ્રગટ રૂપે બિરાજતા હોય છે. તમે જેની સેવા કરો છો એ ધર્મરૂપ ઠાકોરજી છે. તમારી સેવા બધી અંગીકાર કરે છે પણ તમને આજ્ઞા કરતા નથી. પણ વૈષ્ણવના હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે એ ધર્મી રૂપ ઠાકોરજી બિરાજે છે, એ તમને નિત નવીન આજ્ઞા પણ કરે છે. એટલે પ્રભુ ક્યારેક ને ક્યારેક એ ભગવદીઓના માધ્યમથી એમના હૃદયમાં બિરાજી ધર્મી રૂપ પ્રગટ થઈને તમને આજ્ઞા કરે છે. એમ હરિરાયજીના વચનો છે. અને એટલા માટે ધર્મરૂપ કરતા પણ ભગવદીઓના હૃદયમાં બિરાજતા પ્રગટ પ્રભુ એ વધારે સેવનીય છે, કારણ કે ત્યાં ધર્મી રૂપ છે. અને એટલા માટે દમલાજીના હૃદયમાં સ્થાપિત કર્યો અને ભક્તિ માર્ગાને બનાવ્યો. કારણ શ્રી ગુસાઈજી બિંદુ સૃષ્ટિ છે અને દમલાજી નાદ સૃષ્ટિ છે. અને જેમ નાદ સાંભળી સર્વજનો શ્રવણ કરીને આવ્યા વ્રજભક્તો, એમ જો બિંદુમાં પધરાવ્યો હોત માર્ગનો સિદ્ધાંત તો એ કેવલ એ પરિવાર, એ કુળ પૂરતો મર્યાદિત રહેત, એ બિંદુ સૃષ્ટિ પૂરતો મર્યાદિત રહેત. પણ નાદમાં સ્થાપિત કરી અને સર્વ ગોપીજનો, સર્વ વ્રજભક્તોને એ આ નાદમાં પ્રસ્થાપિત કરી સર્વને આ લાભ આપ્યો છે. અને એટલા માટે માર્ગની રીતિ અને સિદ્ધાંતો દમલાજીના હૃદયમાં સ્થાપિત કરી અને સર્વ વૈષ્ણવ સુધી શ્રી મહાપ્રભુજી એ રસ પહોંચાડ્યો છે. અને આમ
આ ઈશ્વર માર્ગની પણ ભક્તિ માર્ગ બનાવ્યો, એમ અહીંયા ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવ્યું. એકવાર દામોદરદાસજી અને ગુસાઈજી ત્રીજો પ્રસંગ આવ્યો. કુલ 10 પ્રસંગોમાં દમલાજીનું ચરિત્રનું વર્ણન 84 વૈષ્ણવમાં કરવામાં આવ્યું છે. ત્રીજા પ્રસંગનું વર્ણન કરતા ગોકુલનાથજી કહે કે એકવાર એકાંતમાં દમલાજી અને ગુસાઈજી બિરાજમાન છે, અને સહજમાં શ્રી ગુસાઈજી દમલાજીને પૂછ્યું કે દામોદરદાસજી, આપ મહાપ્રભુજીને શું કરીને જાણો છો? સહજમાં એક પ્રશ્ન કર્યો, અને ત્યારે દમલાજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું કે સર્વથી મોટા પ્રભુ જગન્નાથજીને માનવામાં આવે છે, એ જગદીશને માનવામાં આવે છે કે સર્વોપરી છે, અને હું શ્રી વલ્લભને, શું આચાર્યજીને એ જગદીશ કરતા પણ મોટા કરીને જાણું છું. અને ત્યારે ગુસાઈજીને આશ્ચર્ય થયું કે પ્રભુ કરતા પણ અધિક કેમ? આવું કઈ રીતે હોઈ શકે? અને ત્યારે દામોદરદાસજીએ સમજાવતા કહ્યું કે જો બાબા, દાન બડો કે દાતા, મોટું કોણ કહેવાય? દાન મોટું કહેવાય કે દાતા મોટો કહેવાય? અને ત્યારે દમલાજી સમજાવતા કહે, કરોડોના ઢગલા પડ્યા હોય, અનેક ધન પડ્યું હોય, પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈને ત્યાં પહોંચી શકતું નથી. દાતા મોટો છે કે એ દાનને લઈને જ્યાં પહોંચાડવું છે ત્યાં પહોંચાડે છે. અને હે ગુસાઈજી, શ્રી વલ્લભ અદે દાન દક્ષ છે, જે કોઈને આપી શકે એવા દાતા મહાપ્રભુજી છે, મહોદાર ચરિત્રવાન. શ્રીનાથજી બાબા તો દાન છે, બહુમૂલ્ય છે, અનમોલ છે, એમની સરખામણી કોઈની સાથે ના થઈ શકે. પણ એ અનમૂલ્ય દાનને આપનારા મારા મહાપ્રભુજી દાતા છે, એટલે મારા માટે પ્રભુ કરતા પણ અધિક મહાપ્રભુ છે. કારણ કે પ્રભુ દાન, પણ શ્રી વલ્લભ તો દાતા, એટલે શ્રીનાથજી પ્રભુ અને વલ્લભ મહાપ્રભુ છે. અને એટલે એમને મહાપ્રભુ કહીએ, કારણ કે પ્રભુને પણ આપવા સમર્થ છે. રસખાનજી શ્રીનાથજીને પકડવા દોડ્યા, દર્શન આપ્યા, પણ શ્રીનાથજીએ કહ્યું કે પેલા ગુસાઈજી પાસે જઈને બ્રહ્મ સમન લઈ આવો, પછી જ તને પકડવા દો. દર્શન આપું પણ હાથ ન લગાવવા દઉં જ્યાં સુધી બ્રહ્મ સમન ન થયું હોય. અને એટલે કહ્યું, અમારા માટે તો દાન કરતા પણ દાતા મોટા છે, શ્રી વલ્લભ મોટા છે, કારણ કે શ્રીજી એમને વશ છે. અને એટલા માટે જ ભાવ એ બતાવ્યો કે શ્રીજી જેને વશ છે એવા શ્રીજી કરતા વલ્લભ મોટા, અને વલ્લભ જેને વશ છે એવા વલ્લભ કરતા વલ્લભીઓને મોટા છે. મીઠા વલ્લભ ને મીઠા વલ્લભી રે. આપણા ભગવતી આમ દમલાજી માટે ગાન કરતા કહે, મહાપ્રભુજી આપણને કર્યું છે, સર્વસ્વનું દાન શ્રી મહાપ્રભુજી આપ્યું છે. અને શ્રીનાથજી દાન રૂપે આપણને મળ્યા છે, પણ યાદ રાખવું, દાતા તો શ્રી મહાપ્રભુજી જ છે. સેવા પણ કર્યા પછી એમ નહીં વિચાર કરવો કે મેં સેવા કરી, મારાથી સેવા થઈ. કેવલ એવો વિચાર કરવો, શ્રી વલ્લભની આજ્ઞાનું મારાથી પાલન થઈ શકે, શ્રી વલ્લભની આજ્ઞાને હું જીવી શક્યો, આજે એનો આનંદ માણવો. વાર્તા પ્રસંગ 4માં એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ કોમનદાસજી ગોવિંદદાસ હાસી ખેલ કરી રહ્યા છે. શ્રી દમલાજી ત્યાં આવ્યા, ગુસાઈજીને ખેલ કરતા જોયા. દંડવત કરીને દમલાજી દામોદરદાસજી નીચે બિરાજમાન થયા. અને ત્યારે ગુસાઈજી જ્યાં દામોદરદાસજીની સામે જોયું ને, દામલાજી એટલું બોલ્યા, બાવા, આપણો માર્ગ નિશ્ચિંતતાનો નથી, તાપ ક્લેશનો માર્ગ છે, આતુરતાનો માર્ગ છે. ગુસાઈજીએ કહ્યું, હા દામોદરદાસજી, તમારી વાત બિલકુલ સાચી છે, પણ મહાપ્રભુજીની કૃપા થાય ને ત્યારે આ તાપ ક્લેશ હૃદયમાં પ્રગટ થાય.